નમસ્તે દર્શક મિત્રો, હું પ્રોફેસર શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રોફેસર હતો. ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આણંદ જિલ્લામાં વાઇસ ચાન્સલર તરીકે સેવા આપી. દર રવિવારની જેમ આજે પણ હું આપણી સમક્ષ સમાચાર જરા હટકે આ વિષય પર વાત કરું છું. આજે પણ વિષય જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે આજકાલ ઝડપથી વસ્તુઓ ઓર્ડર કરેલી તરત મળી જાય એવી અને અલગ અલગ કંપનીઓ આવી છે. હવે એને આજકાલ એવું કહેવાય છે ક્વિક કોમર્સ. તમે આ બધું જાણો છો, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બિગ બાસ્કેટ છે, આવા અલગ અલગ કંપનીઓ છે કે જે ઝડપથી તમને તમારા ઘરના દરવાજા સુધી વસ્તુઓ પહોંચાડે છે. પણ હવે આ એમેઝોનની જગ્યા ઉપર એની એક સબસિડરી કંપની છે બ્લિંકિટ. એવી રીતે બીજા એક કંપનીનું છે કે જે હોમ ડિલિવરી તમને આપે છે, ઝડપથી ડિલિવરી આપે છે, અને એનું નામ છે સ્વિગી. એ સ્વિગીનું પણ ક્વિક કોમર્સ જે છે એ ઇન્સ્ટામાર્ટ છે. જોજો, ઝોમેટો અને સ્વિગી આ બંને ફૂડ ડિલિવરીમાં જાણીતા છે. પણ હવે એ પોતાની સબસિડરી કંપનીના થકી એક નવું સાહસ શરૂ કર્યું છે, અને તે છે દાળ, ચોખા, ખાંડ આ ઘરે ઘરે પહોંચાડવાનું. તમે ઓર્ડર આપો એટલે કલાકમાં તમને મળી જાય. હવે તો એક નવો પ્રયોગ શરૂ કરવાનું છે ફ્લિપકાર્ટ. ફ્લિપકાર્ટ હવે એવી રીતના તૈયારી કરી રહ્યું છે કે ભાઈ સ્વિગી અને ઝોમેટો એ પોતાની સબસિડરી દ્વારા જો દાળ ચોખા મોકલતા હોય તો આપણે કંઈક નવું કરીએ. એટલે ફ્લિપકાર્ટ હવે કરવાનું છે શાકભાજી અને ફળફળાદી. જો ભારતની અંદર આ ચાલતી કંપનીઓનો પોતાનો શેર, માર્કેટ શેર કેટલો છે જોજો. એક છે ઝોમેટોની, જે હમણાં બ્લિંકિટ કંપની આવી છે, 31% શેર છે. જે ઇન્સ્ટા કરીને સ્વિગીની છે એનું 37% છે. એવું જ ફ્લિપકાર્ટનું પણ છે. પણ એક દુઃખદ વાત શું છે, રિલાયન્સ અને ટાટા આ બંનેના મળીને જે બિગ બાસ્કેટ જેવા જે છે એ બંને જણા મળીને, એટલે ટાટાનું પણ અને રિલાયન્સનું પણ બંનેનું મળીને શેર ફક્ત 4% છે. એ દુઃખદ વાત છે. એટલે વિદેશી કંપનીઓ ભારતમાં આવીને આટલો મોટો વ્યાપાર કરી શકે છે. બીજી એક વાત આપણે કરવા જઈ રહ્યા છે, હમણાં જ જે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રના વિષયમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે. કદાચ છાપામાં તમે વાંચ્યું પણ હશે કે 100 વર્ષમાં આટલો મોટો તફાવત ક્યારે નથી થયો જે આ વખતે થયો છે. આપણે પિક્ચર કદાચ અમીર ગરીબ સાંભળ્યો છે, દેવાનંદનું પિક્ચર. એ અમીર ગરીબવાળું જ અત્યારે ચિત્ર દેખાય છે. અમીર અને ગરીબની વચ્ચે જે ગાળો છે એ આ 100 વર્ષમાં પહેલી વખત આટલો મોટો થયો છે. તેના આંકડાઓ સાથે તમને કહું કે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, આ નેશનલ ઇન્કમ ભારતના 1% શ્રીમંતોની પાસે 26-27% સુધી પહોંચી જાય છે. જ્યારે નીચલા 50%, નીચલા વર્ગના 50% લોકો, નીચલા વર્ગ એટલે હું જાતિ આધારિત નથી કહેતો, હું આર્થિક દૃષ્ટિએ જે ઓછી આવક ધરાવતા હોય એવા 50% લોકોની પાસે ફક્ત 15% રાષ્ટ્રીય આવક પહોંચે છે. એના કરતાં પણ જોજો સંપત્તિ કોની પાસે વધારે છે. આ તો થઈ આવક, રાષ્ટ્રીય આવક, એ તો દર વર્ષે આવતું હોય છે નવી નવી સંખ્યાઓ. પણ જે રાષ્ટ્રીય સંપત્તિ છે એ રાષ્ટ્રીય સંપત્તિ 1% અમીર લોકોની પાસે, શ્રીમંતોની પાસે 40% છે. જ્યારે 50% આર્થિક રીતે નબળા લોકોની પાસે ફક્ત 6.5% છે. પણ જોજો, વિશ્વમાં પણ કંઈક બહુ સારું છે એવું નથી. આમાં સાઉથ આફ્રિકા જે છે એમાં સૌથી ખરાબ સ્થિતિ છે.
55% રાષ્ટ્રીય સંપત્તિ 1% અમીર લોકોની પાસે છે. બ્રાઝિલમાં 49% રાષ્ટ્રીય સંપત્તિ 1% શ્રીમંતોની પાસે છે. જ્યારે અમેરિકા પાસે 35% રાષ્ટ્રીય સંપત્તિ આ 1% અમીરો પાસે છે અને ચીન પાસે 32.6% રાષ્ટ્રીય સંપત્તિ 1% શ્રીમંત લોકોની પાસે છે. એટલે બહુ કંઈ આપણી સ્થિતિ ખરાબ છે એવું નથી. કદાચ તમે સાંભળ્યું હશે કે કયા દેશમાં સારામાં સારું લાગે, ત્યાં રહેવા જેવું લાગે, અથવા હેપીનેસ સુખકારી જે દેશ છે એનો એક સર્વે થાય છે. અને એ સર્વે શાના આધાર પર થાય છે? તો સોશિયલ સપોર્ટ, સ્વતંત્રતા, ઇન્કમ, ભ્રષ્ટાચારથી મુક્ત, હેલ્થ, આવા બધા અલગ અલગ વિષયોના આધાર પર આ પ્રકારનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને આ રિપોર્ટમાં પછી દેશમાં સૌથી પહેલો નંબર કોનો, બીજો નંબર કયો, આ રીતના તૈયાર કરવામાં આવે છે. તો આજે હમણાંનો બનેલો જે રિપોર્ટ છે 2024, એ 2024ના રિપોર્ટમાં પહેલો નંબર આવે છે આ ફિનલેન્ડ, જે ગત 7 વર્ષથી 1 નંબર જાળવતો રહ્યો છે. જે બીજા નંબર પર છે ડેનમાર્ક છે, ત્રીજા નંબર પર આયર્લેન્ડ છે, ચોથા નંબર પર સ્વીડન છે અને છેલ્લામાં છેલ્લો અફઘાનિસ્તાન, કોંગો આવા દેશોનો છેલ્લો નંબર આવે છે. પણ આ બધું બોલતી વખતે હું ભારતનો નંબર નથી બોલ્યો. તો આશ્ચર્ય લાગશે, ભારતના સ્થિતિ પણ બહુ સારી નથી. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ આ ભારતનો સારો નથી. અને એમાં 143 વિશ્વના દેશોનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને એમાં ભારતનો નંબર 126મો નંબર આવે છે. એટલે આપણી પરિસ્થિતિ બિલકુલ ખરાબ છે. આગળ વધીએ. બેરોજગારીના મુદ્દા ઉપર ભારત સરકારને ઘેરવાની કોશિશ બધા જ કરે છે. એટલે ભારત સરકારે એક નવું શરૂ કર્યું. આપણી ત્યાં એક એપ્રેન્ટિસ એક્ટ છે. એ એપ્રેન્ટિસ એક્ટ પ્રમાણે દરેક કંપની પોતાના જેટલા કર્મચારીઓ છે એ કર્મચારીઓના 2.5% થી 15%ના પ્રમાણમાં, કેટલા કર્મચારીઓ છે એના આધાર ઉપર, તો આટલા એપ્રેન્ટિસ એમને અપોઇન્ટ કરવા જ પડે. એ કરતા નથી. એપ્રેન્ટિસને લોકો રાખતા નથી, કેમ કે એમને એવું છે કે એપ્રેન્ટિસ રાખીએ એટલે ફરી એને પરમાનન્ટ કરવાનો વખત આવે તો આપણી હાલત ખરાબ થાય. પણ ભારત સરકારે 1,80,000 ભારતની કંપનીઓનો નોટિસ મોકલી છે. જો તમે આ અપોઇન્ટમેન્ટ એપ્રેન્ટિસની ન કરો તો એક દિવસ એક એપ્રેન્ટિસ ઘટની સામે 500 રૂપિયાનો દંડ થશે. આવો 3 મહિના સુધી ચાલશે. અને જો આ 3 મહિના પછી પણ વધારે સમય થયો તો 3 મહિના પછી આ 1000 રૂપિયાનો પ્રતિ દિવસનો એક ઘટ એપ્રેન્ટિસની આ આપવામાં આવશે. એટલે સરકારનો આવો એક પ્રયત્ન છે કે વધુમાં વધુ લોકોને નોકરી મળે, એપ્રેન્ટિસ તરીકે પણ એ જઈ શકે. આગળ વધીએ. હમણાં લોકસભાના ઇલેક્શન આવી રહ્યા છે. આ લોકસભાના ઇલેક્શનમાં માર્ચ મહિનામાં જે રાજકીય પક્ષો છે એ રાજકીય પક્ષોએ ગૂગલ ઉપર, એટલે વિચાર કરો ઇન્ટરનેટ ઉપર, સોશિયલ મીડિયા ઉપર, પછી એ અલગ અલગ હોઈ શકે, વોટ્સઅપ હોઈ શકે, એક્સ હોઈ શકે, ફેસબુક હોઈ શકે, ઇન્સ્ટાગ્રામ હોઈ શકે, તો ગૂગલ ઉપર લગભગ 100 કરોડની જાહેરાતો માર્ચ મહિનામાં આવી. અને એ 100 કરોડમાંથી જો તમે અલગ અલગ પાર્ટીઓનો વિચાર કરો તો 31 કરોડની જાહેરાતો બીજેપીની છે, કોંગ્રેસની 19 કરોડ છે. જ્યારે રાજ્ય સરકારોએ પણ શરૂઆત કરી તો ઉત્તર પ્રદેશે 11 કરોડ રૂપિયાનો ખર્ચ આ ગૂગલ પર જાહેરાતો માટે લોકસભાના ઇલેક્શન માટે કર્યું છે. ઓરિસ્સાએ 8.5 કરોડ, તામિલનાડુએ 7 કરોડ. પછી સવાલ આવે ગુજરાતનું શું? તો ગુજરાતમાં પણ 6.5 કરોડ આવી સ્થિતિ છે.
આ સરવાળે 100 કરોડ રૂપિયા એટલે 9 ગણો વધારો આ ગૂગલ પર આવેલી જાહેરાતો આ માર્ચ મહિનાની છે. એમાંથી જાહેરાતોમાં શું હોય, 86% વિડીયો પણ હોય અને 14 કરોડ રૂપિયા આ ઇમેજીસ ઉપર છે. અત્યારે જો ઇન્ટરનેટની ચર્ચા કરતા હોઈએ તો એક રિપોર્ટ એવો આવ્યો છે કે ભારતમાં 80 કરોડ નાગરિકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. 140 કરોડની લોકસંખ્યા છે, એમાંથી 80 કરોડ લોકો જો ઇન્ટરનેટ વાપરે છે તો એમાંથી 80માંથી 38 કરોડ જે છે એ શહેરી વિસ્તાર. તમને સાંભળીને આશ્ચર્ય લાગશે પણ ગ્રામીણ વિસ્તારોમાં 44 કરોડ ગ્રામીણ વિસ્તારના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. મહિલા અને પુરુષમાં પણ વિચાર કરીએ તો 46% મહિલાઓ અને 54% પુરુષો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંથી 86% ઓડિયો વિડીયોવાળા છે, 70% સોશિયલ મીડિયા પર છે, પછી 53% ઓનલાઈન ગેમિંગ ઉપર વાપરે છે. પણ દુઃખની વાત છે કે ઓનલાઈન ભણતર માટે ફક્ત ઇન્ટરનેટનો ઉપયોગ કરવાવાળાની સંખ્યા 3% જ છે. આગળ વધીએ. હમણાં તો ખૂબ સારી રમતગમતો અને એમાં બી IPL ચાલી રહી છે. એ IPLના વિષયમાં લોકો ઇન્ડિયન પ્રીમિયર લીગ કહેવાના બદલે એને હવે ઇન્ડિયન મની લીગ કહે છે, IML. એનું કારણ શું? કેમ કે પૈસાની ગંગા કહો કે નર્મદા કહો વહે છે, આટલા બધા પૈસા આ ક્રિકેટની રમતમાં જાય છે. તમને આશ્ચર્ય લાગશે કે શરૂઆત જ્યારે થઈ ને IPLની ત્યારે ફક્ત 40 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ IPLમાં મળી હતી અને અત્યારે જો 2024નું જોશો તો ટાટાએ સ્પોન્સરશિપમાં 500 કરોડ રૂપિયા આપ્યા. વિચાર કરો ક્યાં તફાવત, 40 કરોડ અને 500 કરોડ. જોજો હા, હું જે બોલું છું 40 કે 500 એ વાર્ષિક છે અને આ સ્પોન્સરશિપ 5 વર્ષની હોય એટલે 2500 કરોડ રૂપિયાનું ખાલી IPLમાં સ્પોન્સરશિપમાં મળે છે. એટલે આ રમતગમતનો જે વ્યવસાય છે એ ભારતમાં કેટલો મોટો છે એનો વિચાર કરો. એનો સરવાળો કરવામાં આવ્યો છે 15,766 કરોડનો આ રમતગમતનો વ્યવસાય ભારતમાં છે. જો 2022નો વિચાર કરીએ ને તો એમાં 14,209 કરોડ હતું એટલે વધારો થયો છે, 11.7% વધારો થયો છે. એમાં ક્રિકેટનો જો ભાગ લઈએ તો 87% ક્રિકેટનો છે અને ક્રિકેટ સિવાયની ગેમનો 13%નો જ ભાગ છે. એટલે ક્રિકેટ આપણા ત્યાં રમતગમતનું કેટલું મહત્ત્વ ધરાવે છે એ ધ્યાનમાં આવશે. આગળ વધીએ રમકડાના વિષયમાં. કદાચ તમે જાણો છો નાનામાં નાનું રમકડું પણ ચાઇનાથી ભારતમાં આવતું હતું. પતંગ ભારતમાં ચાઇનાથી આવે, નાની નાની કાર નાના બાળકો રમતા હોય એના માટે એ પણ આપણે ચાઇનાથી મંગાવતા હતા. પણ હવે સમય બદલાયો છે. તમે જાણો છો આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કીધું કે ના ભાઈ આ રમકડા ભારતમાં જ બનવા જોઈએ અને 2014-15 પછી જે રમકડાનું ઉત્પાદન ભારતમાં વધ્યું છે એ 239%નો વધારો થયો છે ઉત્પાદનમાં રમકડાના વિષયમાં. તમને આશ્ચર્ય થશે કે આ એક્સપોર્ટની સંખ્યા હું બોલી ગયો છું. 239% ભારતમાંથી રમકડા તૈયાર થતા વિદેશમાં જાય છે. આટલો મોટો ફરક થયો છે ઉત્પાદનના કારણે. વિદેશ મોકલવામાં પણ આપણે બહુ આગળ છીએ. આપણે જે ઇમ્પોર્ટ કરતા હતા ને એમાં ઘટ છે એ 53% જેટલી ઘટ થઈ છે. પણ એના કરતાં પણ વિશેષ ધ્યાન રાખજો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ રમકડા ઉપર લગાડવામાં આવ્યું છે. જો એનાથી પ્રમાણિત કરેલું રમકડું ન હોય તો ભારતમાં પ્રતિબંધિત છે અને એવું કોઈ રમકડું લાવી શકાય નહીં. અને બીજી એક વાત કરવામાં આવી છે કે 70% કસ્ટમ ડ્યુટી આના ઉપર લાગવામાં આવી છે જો વિદેશમાંથી કોઈ રમકડું ભારતમાં આવતું હોય તો. એક કદાચ તમે જાણો છો કે ઓનલાઈન ગેમિંગના વિષયમાં ઘણી વખત વાત થઈ છે. એક ફ્યુચર ઓનલાઈન ગેમિંગવાળી જે કંપની છે એને TMC તૃણમૂલ કોંગ્રેસ એને 540 કરોડ રૂપિયા આપ્યા છે
એવી સ્થિતિ આ આપણને દેખાય છે. અસ્તુ, આભાર, થેન્ક યુ.